ચૂપ રહે ને પણ તારું મોં બંધ કર. એક સમજદાર હસબન્ડ એની વાઈફને આ જ સેન્ટેન્સ, આ જ વાક્ય કેવી રીતે કહે? તારા બીડાયેલા હોઠ કેટલા સુંદર લાગે છે. તું જ્યારે હોઠ દાંત વચ્ચે જરાક દબાવે ને ત્યારે દુનિયાની સૌથી મોહક સ્ત્રી લાગે છે. વાત એ જ છે, કહેવાની રીત અલગ અને બંને ખોટી જો, બંને ખોટી. તકલીફ એક જ છે, સ્ત્રીઓ આગળ બનાવટ ચાલતી જ નથી. પત્નીના વખાણ કરવાની એક પણ તક જતી ના કરવી એવું બધા સમજે છે, પણ ખોટા વખાણ કરવા જાઓ તો પકડાઈ જવાય. ઓનેસ્ટી, પ્રામાણિકતા નામની વસ્તુ નડે ને. તમે એમ કહો કે આજે મેથીનું શાક બહુ સરસ થયું છે ને, તો તરત જવાબ મળે કે મેથી નથી, પાલક છે. સીધી સીધું જમો ને, પાલકનું શાક છે, શું ખોટા વખાણ કરો છો? ભરાઈ જવાય. ખોટા વખાણ કરવાની ટેવ એકચ્યુઅલી બહુ ઓછી જગ્યાએ કામમાં આવે છે. સામેવાળો માણસ પોતાની વાત સાંભળીને ફૂલાઈ જાય, એના વખાણ સાંભળીને પોરસાય, ચણાના ઝાડ પર ચડી જાય, એ બધું બરાબર, પણ એ લાંબે ગાળે કામમાં નથી આવતું. તમે જુઓ, બિઝનેસમાં ક્લાયન્ટના તમે ખોટા વખાણ કરો, કલીગ્સના ખોટા વખાણ કરો, બોસના ખોટા વખાણ, એમ લટુડા પટુડા કરવાની, જી હજુરી કરવાની, પડ્યો બોલ ઝીલી લેવાની, એમને મોટા ભાવ બનાવવાની, આ બધી વૃત્તિ, આ બધી ટેવો ભલે પ્રેક્ટિકલ હોય, પણ જો એ કરવામાં તમારું દિલ ન માનતું હોય તો તમે નસીબદાર છો દોસ્ત. બીજાને ખોટી રીતે ખુશ કરવા એના કરતા જાતને સાચી રીતે ઓળખવી એ વધારે મહત્વનું છે. યોર ઓનેસ્ટ ઓપિનિયન ગોઝ અ લોંગ વે. તમે પ્રામાણિક પ્રતિભાવ આપો સામેવાળાને, એ સામેવાળાને સ્પર્શે, ભલે એ સમજે નહીં એ વખતે, પણ લાંબા ગાળે તો એને સમજાય જ. બાકી ભ્રમથી આંજી દેવાના આંજણ લઈને તો ફરવાવાળા ઢગલો પડ્યા છે. You're listening to Mirchi. હું છું ધ્વનિત. Good morning, my dear.